સોમનાથમાં બાળકીને ફાડી ખાનારી સિંહણ પાંજરે પુરાઈ હોવાની જાણકારી છે। ગીર ગઢડાના પીછવી ગામની ઘટના। જંગલની બોર્ડર પર રહેતા પરિવારની બાળા પર સિંહણે કર્યો હતો હુમલો। બાળાના મૃતદેહને પીએમ અર્થે ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ખસેડાયો। તો ગીર ગઢડાના પીછવી ગામની ઘટના હતી કે જ્યાં સિંહણે હુમલો કર્યો હતો અને જે જંગલી બોર્ડર પર રહેતા પરિવાર છે તેની બાળા પર હુમલાથી તે બાળકી છે એ ઈજાગ્રસ્ત થઈ હતી, તેને ફાડી ખાધી હતી। ત્યારે બાળાના મૃતદેહને પીએમ અર્થે ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। જે પ્રકારે હવે રહેણાંક વિસ્તારોમાં સિંહ અને સિંહણના આટાફેરા વધી રહ્યા છે તેના કારણે લોકોની ચિંતા પણ વધી ગઈ છે। લોકો ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે કેમ કે છેલ્લા 1-2 દિવસની અંદર જ આ 3 ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં ગીર ગઢડાના પીછવી ગામમાં પણ એક બાળાનો જીવ ગયો છે। ત્યાંના સ્થાનિકો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર બની ગયા છે। પરંતુ હવે આ એક જ સિંહણ છે કે જે તમામ લોકોનો ભોગ લઈ રહી છે અથવા તો કોઈ અન્ય સિંહણ પણ છે તે દિશામાં અત્યારે વન વિભાગ તપાસ કરી રહ્યું છે। સિંહણ વાડી આવી ને એના મમ્મી ત્યાં ચામડા ઉતરતા હતા ફળિયામાં ને છોકરીને રમતી હતી એટલે સીધી છોકરીને શોભી લીધી એટલે એના મમ્મી વાંહે દોડ્યા પણ પાછી સિંહણ ફરી ને એની મમ્મીની વાંહે દોડી એના મમ્મી પડી ગયા એટલે સિંહણ ભાગી ગયું। પછી જંગલવાળાને જાણ કરવામાં આવી ત્યારે જંગલ ખાતું તાત્કાલિક આવી ગયું। એને શોધખોળ કરીને જંગલમાં 1 કિલોમીટર દૂરથી મૃતદેહમાં મળી આવી। તો જે બાળકીને સિંહણે ફાડી ખાધી હતી એ સિંહણ તો હાલ પાંજરે પુરાઈ ગઈ છે, પરંતુ તેમ છતાં વન વિભાગ હવે તપાસ કરી રહ્યું છે। અહીંયા વાડીમાં રહીશ છે વાડીએ અહીંયા મારી દીકરી રમતી હતી અને એની બા પાસે હતી પાસેથી હેણ ઉપાડીને વૈજી નજરે આંખે જોઈ। તમે હતા? નહોતો। હા તો તમે હતા? અચ્છા પછી મારા ઘરના હતા। હા એની વાહે તોડીને તોય મૂકીની છોકરીને લઈને વજી 10 વાગે અહીંયા હું ઠામ ઉટકતી હતી, છોકરી અહીં રમતી હતી મારી પાસે, હિયાણ આવીને તરત લઈ ગઈ છોકરીને, એની વાહે તોડી તો હિયાણ મૂકીની છોકરીને। પછી એની બધાને રાયડું પાડી, આજુબાજુમાં બધા આવ્યા તોય કેટલા 1-2 કિલોમીટર લઈને વહી ગઈ છોકરીને। છબીન પેલા સિંહણ જોવા ક્યારે મળી હતી? નહીં આ ડેલાની અંદર આવી ગઈ? હા, અહીં બાજુમાં હતી, અહીંયા રમતી હતી ને તરત કયું ને બેઠી હે કેને ખબર। મારી માંગણી તો એમ જ છે કે અમારે જો તમે અમને અમારું વળતર કરો ને અમારે જોઈ ને માણસ જોઈએ, તમે માણસ લાવી દેહો। જે સ્થાનિકો છે તેમણે આ ઘટના જોઈ હતી તેઓ પણ કહી રહ્યા છે કે તેઓ પાછળ દોડ્યા બચાવવા માટે, પરંતુ તેમ છતાં સિંહણ છે એ હાથમાં ના આવી। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના પીછવી ગામે આજે વહેલી સવારે 2 વર્ષની બાળકી ઉપર સિંહણે હુમલો કર્યો છે। સિંહણ આ મકાનની અંદર જ્યાં બાળકીના માતાનું કહેવું છે કે તે વાસણ સાફ કરી રહ્યા હતા આ સમયે આ મકાનની અંદર બાળકી છે તે રમતી હતી અને અંદર ઘૂસીને આ બાળકીને સિંહણ તેની માતાની સામે જ લઈ જાય છે અને તેને લઈને ફરાર થાય છે। પરંતુ આ બાળકીના જે ચપ્પલ છે એ 2 વર્ષની બાળાના ચપ્પલ છે તે અહીંયા રસ્તામાં નજીકમાં જ પડ્યા છે અને અહીંયાથી સિંહણ છે તે આગળ જંગલનો વિસ્તાર છે, આ તરફ હું કેમેરામેનને કહીશ બતાવશે, આ જંગલ છે ત્યાં લગભગ દૂર સુધી લઈ જાય છે, તેની શોધખોળ ચાલે છે, પરંતુ આ બાળા કલાકો સુધી મળતી નથી। વન વિભાગ ઘટના સ્થળે પહોંચે છે અને તેની શોધખોળ શરૂ કરે છે। લગભગ એવું કહેવાય છે કે 1 કલાકનો સમય વીતે છે ત્યારે આ બાળા છે તે વન વિભાગના હાથે લાગે છે અને અત્યારે તેને પીએમમાં ખસેડે છે। અહીંયા પર ખૂબ લોકોમાં આક્રોશ છે, એ પછી વન વિભાગ હોય કે અન્ય સરકાર સામે, કારણ કે લોકો અહીંયા પર પોતાનો રોષ છે તે આ પરિવારજનો વ્યક્ત કરી રહ્યા છે। દિલીપ મોરી, TV9 ગીર સોમનાથ।